તો ગયા રજવાડીમાં ચા પીવા ને સાવન્યા અમારી ચાનું કરી નાખ્યું ને પાછો તો ચુસ્કી મારીને ચા પીતો હતો. હાલો હું તમને પહેલેથી સમજાવું. જય દ્વારકાધીશ ને હર મહાદેવ બધાઈને હવાના પોરમાં થઈ ગયા ટકાટક ત્યારને હરીસામ બતાવી દીધા 1.5 કિલો સફરજન બતાવીને રાણીને કરી દીધી ત્યારને પછી તો કાઉ ધીરે ધીરે કેટલી ચાલુ કારણ કે કોલ્ડ સ્ટાર્ટ થતી હોય ને એટલે વાર લાગે. રાણીને લઈને ભાગ્યા આપણે કેશોદ બાજુ ને વાહિલા દખ્તરમાં છે આપણે મ્યુઝિક સિસ્ટમ ની પેટી કારણ કે એ બગડી ગઈ હતી તો હમી કરાવવાની છે. ધીરે ધીરે કરતા પૂગી ગયા આપણે સીધા કેશોદ ને કોલેજેથી ઉપાડી લીધો સાવનલાલીને. સાવનલાલીને લઈને પૂગી ગયા રજવાડીમાં ને આજ મને એમ હતું કે સાવનલાલી રૂપિયા દે 4 ના પણ અહીંયા તો કોથરામાંથી બિલાનું કાઢ્યું. મને કે તું આપી દે આજ મારી પાસે કઈ છે. પછી તો આપણે લઈ લીધી ચા ને સાવનલાલી કે આમ જોઈ કે ચા કેમ પીવાય હું તને બતાવું. ચુસ્કી મારીને પીતો તો મેં કીધું કે બીજાની ચા તો તને સારી જ લાગે ને. રજવાડીએ મને આ ડગલા ઉપર દયા આવી કારણ કે આપણે જઈએ જોઈએ ને ત્યાં બિસાડો તડકામાં જ બેઠો હોય. તડકો નહીં લાગતો હોય બિસાડાને. એને તડકો લાગે કે ન લાગે પણ મને તડકો બહુ લાગતો હતો એટલે આજ હું બની ગયો ડાકુ. ઘેરે પૂકી ગયા તો આવી ગયો ઓર્ડર મકાઈ વાટવાનો. પછી કામ મકાઈ વાટીને નાખ લીધી ખંભે 2 પુરાવો. આ મિની વ્લોગમાં હું અહીંયા જ રજા લઉં છું. હવે મળીશું આવતા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.